ઘણા લોકો મોટા ભાગે માન્યતા કોઈએ કરી નાખ્યું, મોટા ભાગે સહેજ કઈ થાય એટલે કોઈએ કરી નાખ્યું, પણ કરી નાખવા માટે વ્યક્તિ જોડે પૂરતા શબ્દો હોવા જરૂરી છે. ફક્ત પૂરતા શબ્દો નહીં, એની સાથે એના વિષયનું જ્ઞાન. શબ્દો, તંત્ર, મંત્ર અને યંત્ર, આ ત્રણ ભેગું થાય ત્યારે કામ કરે. હવે મહાકુંભ ચાલી રહ્યો છે. આજે પબ્લિક એટલી બધી ગાંડી થઈ હશે કે લોકો અઘોરીઓ શોધવા નીકળ્યા છે. કુંભથી તો કોઈને કોઈ મતલબ જ નથી, પણ મોટા ભાગે લોકો અઘોરીઓ શોધવા નીકળ્યા હશે. કેમ કે મારા જીવનમાં કોઈક અઘોરી મહારાજ કોઈક મને કંઈક આપે તો હું આગળ વધું, યા તો કોઈક એવા આશીર્વાદ આપી દે, યા તો કોઈ એવી શક્તિ આપી દે જેના થકી હું બહુ આગળ વધી શકું. પણ પહેલી વસ્તુ તો તમે જેને અઘોરી અઘોરી કરીને જેની પાછળ ભાગો છો, હકીકતમાં અઘોરી એટલે શું એ હજુ સુધી કોઈને ખબર જ નથી. આજે મારી ગાદીથી અઘોરનું એકદમ સાચું અને સચોટ જ્ઞાન, જે વૈજ્ઞાનિકમાં માનતા હોય, વિજ્ઞાનમાં જે તર્કમાં માનતા હોય, એ પણ જો કદાચ આને સમજવાની કોશિશ કરશે તો એને ગળે ઉતરશે જ. હવે અઘોરીની ઓળખ એટલે શું કે ભાઈ કોઈ શમશાનમાં પડી રહ્યો હોય, મરેલાની ચિતાની ભસ્મ લગાવી ગાળો બોલતો હોય, દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, એ અઘોરી. આવી છે ને તરુણીની ઓળખ. સાચો અઘોરી કોણે કહેવાય? અઘોરીનો કોઈ પંથ નહીં. અઘોર છે ને એક પ્રકારની ક્રિયા, એક પ્રકારનો માર્ગ છે, રસ્તો, જેનાથી તમે તમારા ઈષ્ટને પામી શકો. પણ અઘોર ક્રિયા એ નીતિ નિયમના વિરુદ્ધમાં છે. જે આપણે સાત્વિક નીતિ નિયમથી ચાલીએ ને એનાથી ઉલટી દિશામાં છે. હવે જેમ હમણાં મેં કીધું કે અઘોરી દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, પણ કયો માંસ ખાતો હોય હજુ સુધી એ કોઈને ખબર જ નથી. બસ દુકાનમાં ગયા, કોઈ જનાવરો કાપેલા હોય, જીવ હત્યા કરેલી હોય, એને લાઈ પકાઈને ખાય. એ અઘોરી નહીં, એ ભોગી કહેવાય. સાચો અઘોરી જે જંગલમાં ફરતો હોય, જેના ધૂળ હોય, એવું પણ સાંભળ્યું હશે કે અઘોરી તો મળમૂત્ર પણ ખાઈ જાય. સાંભળ્યું ને? અઘોરી કઈ વસ્તુને ગ્રહણ કરે? જેને સંસારે ત્યાગી દીધું છે. મળમૂત્ર એક પ્રકારનું એવું પણ કહેવાય, ત્યાગ કરેલું. બરાબર? બીજી વસ્તુ, માંસ. અઘોરી કયો માંસ ખાય? સાચો અઘોરી ક્યારેય જીવ હત્યા નહીં કરતો, કે જીવ હત્યાનું થયેલું માંસ નહીં ખાતો. જે જંગલોમાં પડી રહ્યો હોય, શિકાર થયેલો હોય અને જે સડી રહ્યું હોય એની અંદરથી કાઢીને ખાય, પણ એ જીવ હત્યા નહીં ખાતો. એ પહેલેથી જ મરી ચૂકેલી છે, એટલે શું કહેવાય? એક પ્રકારની માટી કહેવાય. 5 તત્વોનું શરીર હોય, એમાં એક તત્વ જીવાત્મા કહેવાય. જીવાત્મા, જેના પ્રાણ પખેરું કહેવાય.
એકવાર એ શરીરને છોડે એટલે ખંડિત કહેવાય, બરાબર. એટલે શરીરનો ત્યાગ કરી આ આત્મા પરમાત્માના ઘેર ગઈ એવું કહેવાય છે. હવે જીવાત્મા એકવાર નીકળી ગઈ એટલે ફક્ત શું રહ્યું? આડમાસ. કહેવામાં તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે ભણતરમાં ભણાવવામાં પણ આવ્યું છે કે વૃક્ષ પણ સજીવન છે. જે ઝાડ હોય ને, ઝાડ એ આપણને ઓક્સિજન આપે, તો એ પણ જીવતું જ છે ને. તો એમાંથી જે ફળ આવે છે એ આપણે કાપીએ છીએ, ખાઈએ છીએ, એ શું થયું? આ તાર્કિક વિચારવા વાળા માટે છે. જે વિજ્ઞાનમાં માનતા હોય ને એમના વિચારવા માટે છે. પણ સાચો અઘોરી ક્યારેય માંસ ખાતો નથી. શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે કે જે અઘોરી જેનું ભક્ષણ કરે છે એ માંસ હોતું જ નથી. પંચતત્વ થી જીવ કહેવાય, બરાબર. 5 તત્વોનો જીવ હોય, પણ જે પ્રાણ પખેરું વાળો જેના આત્મા કહેવાય, એ આત્મા એકવાર છૂટી જાય એટલે 5 તત્વ રહ્યા નહીં. એટલે એક પ્રકારની માટી કહેવાય. એક સાચો અઘોરી કોઈ દિવસ દુકાનમાં નહીં જાય. સાચો અઘોરી તમારે સામે આવશે નહીં, બરાબર. સાચા અઘોરીનો શું હોય? કોઈ જીવે મરે એનાથી કોઈ ફેર પડતો નહીં. એક જ વસ્તુ કહીને ઉભો રહેશે, આયા છે તો દરેકને જવાનું છે, બરાબર. એ ભાગ્યે કદાચ કોકના નસીબ એવા હોય કે અઘોરી કોકના આશીર્વાદ આપવા ઊભો થાય. હા, અઘોરી હોય કે કોઈ પણ હોય, અન્યાયની સામે સદૈવ ઊભો હશે. ત્યાં અઘોરી તમને લોકોને ઊભો જોવા મળશે. પણ વેશભૂષા બનાવી કે આજે અત્યારે દુનિયામાં ચલણ ચાલી રહ્યું છે, જે મેં આગળ હમણાં કીધું કે અઘોરીની વેશભૂષા આવી હોય, એ તદ્દન ખોટી વાત છે. અઘોરી હંમેશા સંસારિક દુનિયા, જે આપણા આ શહેર, સિટી, ગામડા, એનાથી બહુ જ દૂર રહેતો હોય. એને એકલા રહેવાનું ગમે. એકલા રહેવાનું કેમ એને ગમે? કે એ એના ભગવાન, એના ઈષ્ટ, ભલે કદાચ કોઈ ગુરુની ઉપાસના કરતો હોય કે કોઈ જે તે દેવને માનતા હોય, જે અઘોરી, એની વચ્ચે કોઈ ના આવે. એના માટે કોઈ દિવસ જંગલ ગયા હોય ને, જંગલોમાં, ત્યાં અઘોરી મળે ને, અને કદાચ એ અઘોરી તમે લોકો અહીં બેઠા હોય ને કદાચ ગાળ દે ને તો સમજમાં આવે. પણ અત્યારે ગાળ બોલવું એટલા અઘોરી એવું ચલણ ચાલી રહ્યું છે. એ હંમેશા એવા વ્યક્તિઓ પર ભરોસો કરવો નહીં. અઘોરી પોતાની જોડે કોઈ વ્યક્તિને નથી આવવા દેતો, એનું કારણ જ એ છે કે એની અને એના ભગવાન વચ્ચેની જે તપસ્યા છે, એની વચ્ચે કોઈ બીજો કે ત્રીજો વ્યક્તિ આવે ને, એ ખંડિત થાય ને, એટલે એને ગાળ બોલતો, કે જેથી કરી એ અઘોરીને લોકો ઘૃણા કરે અને એનાથી દૂર ભાગે, બરાબર. આ સત્ય વસ્તુ છે. પછી બધા કે ને અઘોરીઓ જોડે મંત્રો હોય, વાત સાચી. પણ મારા ભગવાન મહાદેવ ભોળાનાથ કળિયુગની રચના વખતે જેટલા મંત્રો છે ને, શાસ્ત્રોમાં પણ આપેલું છે કે મંત્રોને કિલિત કરી નાખેલા છે. કિલિતનો મતલબ કે એ મંત્રોની વચ્ચેથી અમુક શબ્દોને કાઢી નાખવામાં આવેલા છે. એટલે મંત્રો જૂઠા, કોઈ કામના નહીં, બરાબર. એટલે આજે તમે લોકો જોતા હશો, દુનિયામાં ઘણા લોકો મંત્રો લઈને આડેધડ મંડી પડ્યા હોય.
પણ કોઈ ફેર પડતો નથી એનાથી. એ મંત્રો કોઈ કામમાં ના આવે, ચાહે તમે એની પાછળ દુનિયાના જાપ કરો ને કોઈ જ કામમાં ના આવે. અને જે વડીલો હતા આજથી 100 વર્ષ પહેલા, એ લોકોની જોડે પૂરતા શબ્દો હતા, પણ એ લોકો શબ્દો ભણતા, એમના શબ્દોનું જ્ઞાન હતું અને શબ્દોની અંદર રહેલી તાકાતનું પણ જ્ઞાન હતું. એટલે એ વડીલો એ સમજી ગયા કે આ શબ્દ હું આવનારી પેઢીને આપીશ તો આજ મારી જ પેઢી મારી જ પેઢીનો નાશ કરશે. કેમ? આજની તારીખમાં ભયનો દુશ્મન છે. બરાબર? માં દીકરાને બને નહીં, સહન શક્તિ કોઈની અંદર નહીં. આ વડીલોએ પહેલા જ જોઈ લીધેલું. એટલે જ્યારે એ લોકોનું અંત સમય આવ્યો ને ત્યારે કોઈને શબ્દો આપ્યા નહીં. તો અત્યારે જે તમે લોકો અઘોરીઓ જોડે જે મંત્ર પકડવા જાઓ, શું એ મંત્રમાં તાકાત ખરી? એના લીધે પછી તમે તમારી લક્ષ્મી પણ ગુમાવો છો. ક્યારેય પણ મંત્ર ખરીદાય નહીં. બરાબર? કોઈ પણ હોય, સાધુના વેશમાં હોય, અઘોરીના વેશમાં ફરતો હોય ને એમ કે લે બચ્ચા ये मंत्र है, इसका जाप करना, फिर इसका ये दक्षिणा लगेगा, એ ખોટી વાત છે. મંત્ર કોઈ દિવસ વેચાય નહીં અને મંત્ર કોઈ દિવસ મોંથી બોલાય નહીં. મંત્ર કોઈ દિવસ લખીને અપાય નહીં. એ મંત્ર આપવાની ક્રિયા આખી અલગ છે. એ હું જાહેર નહીં કરું. કેમ? દુનિયા ઘણા બધા એટલા બધા ચાલાક છે ને, શીખી જશે. પણ મેન વસ્તુ શું કહેવા માંગુ છું કે તમે લોકો જે અઘોરી કરીને જેના અઘોરી તરીકે ઓળખો છો, પહેલા તમે એના એ જુઓ કે એ અઘોરી છે કે તાંત્રિક છે. બરાબર? જે મંત્ર વિદ્યા કરતા હોય ને મોટા ભાગે તાંત્રિક કહેવાય. બાકી અઘોરી છે ને કોઈ પણ પ્રકારના મંત્રો વિદ્યા એ નહીં કરતો. એના ફક્ત એક જ વસ્તુ હોય. દાખલા તરીકે કોઈ રામના ભગત હોય ને, તે ફક્ત રામનું ભજન કરતા હોય. કોઈ ભોળાનાથના ભગત હશે ને તો એ મહાદેવનું ભજન કરશે. કદાચ પોતાના ગુરુને જ સમર્પિત થઈ ગયા હોય, એ ફક્ત પોતાના ગુરુનું જ ભજન કરશે. બીજી વસ્તુ, અઘોરીનો પહેલો પરિચય એટલે ત્યાગી. અઘોરી કોણ બની શકે? જેની આગળ પાછળ કોઈ જ નથી, એ જ અઘોર માર્ગમાં જઈ શકે. અઘોર માર્ગ પાર કર્યા પછી એ અઘોરીની પદવી એને આપોઆપ મળે. એ કોઈ દિવસ એવું નથી કે હું પોતે અઘોરી છું. દુનિયા એને જાતે જ કે ફલાણા જંગલમાં જજો, એક અઘોરી બાપુ બેઠા છે. બરાબર? દુનિયા ઓળખા. કોઈ પોતાની ઓળખ ના બતાવે કે હું અઘોરી છું એમ, એ જૂઠા માણસો કહેવાય. એટલે અત્યારે નહીં કહેતા અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં ભેદ શું છે એ જ બતાવું છું. પણ જે આજે માંસ મદિરાની વાત કરી, મદિરા તો અઘોરી ક્યારે પીતા જ નહીં. બરાબર? હા, કદાચ માણસ છે તો એની કહેવત છે ને કે કદાચ કોઈ બીડીના શોખીન હોય, કોઈ તમાકુ ના હોય, કોઈ ગાંજા ના હોય, કોઈ ચલમ ના હોય, એ ખરું. પણ અઘોરી ક્યારે દારૂ ના પીવે. કેમ કે એક કહેવાય, હકીકતમાં અઘોરી છે ને પવિત્ર કહેવાય. બરાબર? અને આ દુનિયાએ બધું ઉલટું કરી નાખ્યું છે. લોકોનો વિશ્વાસ પણ આની અંદર દગી જાય છે અને પોતાના ધર્મમાંથી વિખૂટા પડતા જાય. એનું કારણ જ આ છે કે જે ધર્મગુરુઓ બનીને બેઠા છે ને, મારે કોઈનું નામ તો નહીં લેવું, એ લોકો જ
સત્ય બહાર પાડતા નથી અને લોકોને સાચું જ્ઞાન પીરસતા નથી. પણ આજ મારા ગાડી પરથી સત્યનું જ્ઞાન અમુક જ ટકા ચેનલ પર આપું છું, પૂરેપૂરું નહીં આપું. એનું કારણ દરેક વ્યક્તિ અઘોરીના અમુક કર્મ એવા છે જે સંસારથી એકદમ અલગ પડતા છે. સાધુ જે સાધારણ જીવન જીવતો હોય એ, અઘોરી જે દુનિયામાં હોવા છતાં નથી, એ અઘોરી. જેના કશાથી ફરક ના પડે, કશાથી નહીં, બસ એને એક જ વસ્તુ, હું અને મારો ઈષ્ટદેવ, પછી એ જેને માનતા હોય. પણ એ પોતાના શરીરને ચલાવવા માટે જંગલોમાં ફરતો જાય. એવું નથી કે ખાલી માંસ મળમૂત્ર આવું જ ખાતો હોય. એટલે જે મળ્યું ખાય, જે મળ્યું એ. કોઈક દિવસ હવે તો એવા તો જંગલો રહ્યા નહીં, તો અઘોરી ક્યાંય મળવાના, બરાબર. પણ આવા કોઈ તમને મળે તો એવો ભરોસો કરી ના લેતા, પહેલા એને ચકાસજો. અને હું તો એમ જ કહું છું કે કોઈ એમ કે હું અઘોરી છું તો માની ના લેતા, કારણ કે અઘોરી એ બહુ ઊંચી પદવી છે. અને અઘોરી વ્યક્તિ નહીં હોતો, એનો જે માર્ગ ચાલે ને એ અઘોર માર્ગ કહેવાય. અઘોર માર્ગ પર ચાલ્યા પછી એનામાં પેલું કહે છે ને આપણે પરોવાઈ જઈએ એટલે અઘોરી થઈ જાય. મતલબ ઓઘડ શબ્દ સાંભળ્યો હશે બધાએ. ઓઘડ, ઓઘડ એટલે મેલો, મેલો રે, ખબર છે? એવું સાંભળ્યું છે? આમ કે ને ગંધાતો રે, નાય નહીં, પડી રે એક જગ્યાએ. પણ જેને પોતાના આખો સમર્પણ કરી દીધો હોય એને પછી કશું જોવાનું નહીં આવતું કે આ સાત્વિક છે, આ તામસિક છે, એ કશું નહીં જોતો. એને ફક્ત ને ફક્ત શરીર ચલાવવા માટે એ જે ભક્ષણ કરતો હોય, મતલબ જે ગ્રહણ કરતો હોય, અનાજ હોય, ફળ ફ્રૂટ હોય કે માંસ હોય કે ગમે તે, શરીર ફક્ત ચલાવવા માટે. બાકી એનું પૂરેપૂરું ધ્યાન એના ઈષ્ટ પર હોય. એટલા હાલની તારીખમાં મહાકુંભની અંદર દુનિયાભરના તમને અઘોરી વેશભૂષાવાળા જોવા મળશે, પણ સાચા કોઈ છે નહીં. જે સાચા છે એ તમને સામેથી હાથ જોડશે. કેમ? કેમ કે એમને પણ અવસર મળે છે અમુક વર્ષો પછી જાહેરમાં આવવા માટે. તો એ તમને દર્શન આપો, પણ આપણે કોઈ એનો ઓળખી શકો, સાદા માણસો કોઈ એનો ઓળખી શકે નહીં, બરાબર. અત્યારે તો કામાખ્યા, પછી વશીકરણ, મૂઠ મારવા, પછી જે દક્ષિણ બાજુ છે કાલી, દુર્ગા, આ જે બધી માતાઓની જે તપસ્યાઓ મતલબ સાધનાઓ કરતા હોય, સાધના મતલબ એક પ્રકારનું છે ને અનુષ્ઠાન છે, જેને આપણે ભક્તિ પણ કહી શકાય. પણ એમાં ફરક ખાલી એટલો છે કે એમાં વિધિ વિધાનથી ચાલવાનું હોય. અને ભક્તિનો મતલબ શું હોય કે તમે હર્યા ફરતા ફરતા, ઉઠતા બેઠતા, ચાલતા, ખાતા પીતા, સૂતા, એનું નામ રટણ કરો ને એને ભક્તિ કહેવાય. પેલું
એને પલાઠી વાળીને એક જગ્યાએ બેસીને એના નામનું જે પણ હોય એનું નક્કી કરેલું હોય એ કરીને હવન ભવન કરીને એનું જે કરવાનું હોય એને સાધના કહેવાય. અઘોરી ક્યારે સાધના કરતો જ નથી. અઘોરી ફક્ત એના ધ્યાનમાં જ હોય. બરાબર? એટલે કોઈએ અઘોરીમાં છેતરાઈને પોતાના પૈસાનું કે પોતાનું બલિદાન આપવું નહીં. કારણ કે તમારી લાલચ, તમારી લાલસા તમારી જોડે આવા કામ કરાવે અને પછી તમે જ કાળા માથાના માણસો ભૂલ જાતે કરો અને પછી સનાતન ધર્મ, કોઈ દેવી દેવતા હોય, કોઈ પદાધિકારી હોય ધર્મના, ધર્મગુરુઓ હોય કે કોઈ પણ ભગત હોય, ભુવા હોય, એને બદનામ કરો. એ તમારી અણસમજના લીધે જ થઈ રહ્યું છે. પણ તમે લાલચ ના રાખતા હોય, કદાચ એવું મન રાખીને કે અમે દુનિયાના છેડે જઈએ, કોઈ પણ મહારાજ મળે, આપણે એવું નહીં કે કોઈને અઘોરી કે કોઈને એવું કંઈ પૂછવું નહીં, પણ કદાચ મહારાજ મળ્યા, મહારાજને નહીં જોવા, એને જે વેશ ધારણ કર્યો, કદાચ એની અંદર મારા ભોળાનાથના દર્શન કરીને એને પગે લાગતા ખાલી આશીર્વાદ લો ને, એ જ બહુ મોટું છે. પણ આજ કોઈને આશીર્વાદ મળે છે? આ તો જૈન તઈ ધોકાધડી, ધડાધડ. કોઈ સાધુ જોડે બિચારો કોઈ આશીર્વાદ લેવા જાય, બરડો કાઢ નાખે. એ મારી નજરમાં એ સાચા સાધુ અઘોરી નથી. સાધુનું જીવન એકદમ સાધારણ, અઘોરીનું જીવન પણ એવું. બરાબર? કદાચ સામેવાળો માણસ એનું અપમાન કરી જાય ને, તો અઘોરી હોય કે સાધુ હોય, એના માન સન્માનની પડી નહીં હોતી. કેમ? કારણ કે એ તો બધું જ ત્યાગ કરીને બેઠેલો છે. એને ફક્ત એક જ વસ્તુ કે હું હવે આ મારું જીવન સતના માર્ગે સમર્પણ કરી દીધેલું છે, એટલે મારા જીવનમાં જે પડાવ આવશે મારે પાર કરીને મારા ઈષ્ટને પામવાનું છે. પામવાનું મતલબ જ્યારે દેહ છૂટે ને ત્યારે એની આત્મા ડાયરેક્ટ ભગવાનના ઘેર જાય, એના ચરણોમાં વિલીન થવા જાય. એટલે કે ને પરમાત્મામાં લીન થઈ ગયા. આ લોકો નહીં કહેતા મોક્ષ મળ્યો. મોક્ષ આવી રીતે મળતો હોય, પણ એના માટે કેટલું સહન કરવું પડે ત્યારે તમને મોક્ષ મળે. હતા તો કોઈક આપણો રસ્તે ચાલતો હોય, સલાહ આલો, બે ગાળો તમે એને મનમાં દઈ દીધી હોય કે હાર પોતાનું કરતો નહીં, અમને સલાહ આલવા આડ્યો હતો. આવી રીતે નહીં. કોઈ ગમે તેવું બોલ્યો હોય, ગમે તેવું તમને ટોન્ટ મારી ગયું હોય, પણ તમે હસતા મોડે નીકળી જાવ ને, તો સમજી લેવું કે તમારી ઉપર કોઈ કુળદેવી તો ખરી, પણ એના સિવાય કોઈક દેવીનો આશીર્વાદ તમારી પર 100% ખરો જ. કારણ કે તમે જે કર્મ કરી રહ્યા છો એમાં સાચું કેટલું અને ખોટું કેટલું એની તમને ખબર ના હોય. બધુંય ભણતરમાં નહીં આવતું. ચોપડી ભણવા વાળા હોય ને, મતલબ ડિગ્રીઓ લેવા વાળા, એ ફક્ત કડકડતી નોટો ઘરમાં લાવવા વાળા હોય. એટલે કહેવત છે ને, ભણેલો છે પણ ગણેલો નહીં. બરાબર? સાથે સાથે દરેક વસ્તુનું જ્ઞાન જરૂરી છે. ધર્મનું જ્ઞાન પણ. ધર્મનું જ્ઞાન હશે તો તમે તમારી લક્ષ્મીના સાચી જગ્યાએ ઉપયોગ કરી શકશો. હવે ઘણી જગ્યાએ તમે જોયું હોય કે ભાઈ મારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. એમાં એક મુખ્ય કારણ એક એવું બતાવું. દારૂડિયા હોય, દારૂ પીવાવાળા હોય, લક્ષ્મી તમારી જોડે આવે ને એટલે તમારો ભાવ પરિવારની અંદર તમારો ભાવ જોઈને આવે. પણ એ જ ઘરનો એક સભ્ય દારૂ પીતો હોય ને, તો પૈસા એટલે લક્ષ્મી જ છે ને, એ દારૂ વાળાને ત્યાં આપતો હોય એટલે એ અપવિત્ર જ થાય. એટલે લક્ષ્મી એમ કે મારી કદર કરતો નહીં, પેલા ઝેર અને ઝેર પીવાનો શોખ છે એટલે એની જ કદર કરી નાખે, મને ત્યાં આપી દે છે. બાકી પેલું નહીં કહેતા કે પૈસા આવતા હોય ને તો અમુક
અમુક ચીકણા હોય, લક્ષ્મી કાઢતા જ નહીં, પૈસા કાઢતા જ નહીં હોય તોય એ કદરવાળા કહેવાય, એ પૈસા ના કાઢે. દારૂડિયાઓને કેવું હોય કે લક્ષ્મી આપી દીધી એટલે તમે જોજો દારૂડિયો હશે ને એને જો કોઈ જે લક્ષ્મી જ નહીં હોય એ માગી માગીને જ પીશે, ઘરમાં હોય કે બહાર હોય કે ગમે ત્યાં માગી માગીને જ પીતો હશે. કદાચ એના નસીબનું કાં તો એના પૂર્વજોનું કદાચ પુણ્ય પડ્યું હોય તો એની જો લક્ષ્મી જ્યાં સુધી ટકવાની હશે એ પુણ્યના દમ પર ત્યાં સુધી ટકશે, થોડી બહુ. પણ એના જે પાપ કર્મ, જે દારૂ પીવું એ સનાતન ધર્મની અંદર છે જ નહીં. બરાબર? તમે દારૂ પીવો એટલે લક્ષ્મી તમારેથી નારાજ થાય જ. પછી તમારે લોકોની આગળ હાથ ફેલાવાના દિવસો આવે જ. બીજી વસ્તુ, ફક્ત દારૂ નહીં. દાખલા તરીકે કોઈ વ્યસન કરતા હોય, સિગરેટ પીતા હોય કે પાન પડીકી ખાતા હોય, તમે જે થૂકો છે ને, જે આ જનરલ વાત છે, જનરલ જે ખાનારા પીનારા હોય, પાન પડીકી કે સિગરેટ થી તમે જે હવા છે ને એને પણ મલિત કરો છો. મલિત મતલબ અપવિત્ર. અને જે મોઢામાં પિચકારી નાખીને જાય, તમે પિચકારી નાખો છો ને, પિચકારી મતલબ થૂકો છો ને, તો આ ધરતી ગોગાની છે. હવે એ તમારા થૂકમાં રબડોઈને જાય એટલે તમારા પગમાં કોકનું થૂક આવે કેટલી ચીતરી ચડતી હોય. તો આવું થૂક એના અંડોળમાં આવે ને એટલે એને કેટલું લાય બળતી હોય એના શરીર પર. એનું કારણ કે જે આપણે પાન પડીકીઓની અંદર જે કેફી પદાર્થ આવતો હોય, તમાકુ છે, ચૂનો છે, એ આપણા શરીર પર એકવાર નાખી જોવાનો, શરીર ફાડી નાખશે. તો સાપ જે નાગ કહેવાય, નાગ દેવતા, એની ચામડી એની પરથી ઘસાઈને જાય તો એને કેટલી લાય પડે. એટલા બધા નહીં કહેતા લોકો મને ચામડીનો રોગ છે, ચામડી મારી વગરના, આ લોકો નહીં કહેતા સોરિયાસિસ, હે ને, આવા બધા રોગો થાય. ધરતીમાં જ્યાં ગોગાના તકલીફ તમારાથી પડી એટલે સમજી લો તમને દુનિયાભરના રોગ આવે જ. એ જેને માનવું હોય માને, વિજ્ઞાન વાળા હોય કે જે હોય, મને કોઈ ફેર પડતો નહીં. હું તો સત્યનું જ્ઞાન આવવા બેઠી છું. માનવા વાળા માનશે, જો અમલ કરશે તેના નખમાંય નો રોગ નહીં આવે, એવું મારું મેરડીનું કહેવું છે. અને ડંકાની ચોટ પર કહું કે જેને જેને ગોગાની સેવા કરી ને અને ગોગાના આશીર્વાદ લીધા ને એના પાછળ જો ગાંડા થયા હશે ને, એનું આયુષ્ય તમે જોજો 100 વર્ષ સુધી તો ગોગો ખેંચશે જ, પણ નખમાં રોગ નહીં આવવા દે. પણ તમારી સામાન્ય પોતાના મોત્સોકમાં થોડી પણ તમારી ભૂલ થાય, જો એને તકલીફ પડી તો તમને બધું થાય. એટલે મેં કીધું કે જે માનવું હોય માન, ના માનવું હોય મને કોઈ ફેર પડવા નહીં. બરાબર? અને જેને અનુભવ કરવો હોય કરી લેજો. વિજ્ઞાન વાળા હું તો જગ જાહેર ગાડીથી જ બોલું. મારા દીકરાને ગમે તેવું થાય દવા નહીં કરવા દેતી. એની મસ્તી ફર્યા કરે કામ એને હાચવવાની. અમે માતા બેઠી, એને ક્યાં ગલતી થવાની અમે પહેલા જ કહી દઈએ, દીકરા આ રસ્તે ના જતો, અહીંથી ભૂલ થશે. એ પાછો જ વળી જાય. મારા માએ ના કીધું ને નહીં જવાનું, વાત ખતમ. આવી પરિસ્થિતિ હોવા છતાંય આજ હું એના રાજા બનાવીને જ ફરાવું. એનું જીવન તમે લોકો જોયું હશે, અમુક ભાવિ ભક્તો જે સેવકો જેને જાણે છે એને જોયું હશે, એકદમ સાધારણ વ્યક્તિ તરીકે જ ફરશે. એને કોઈ શોખ નહીં. કારણ મારો દીકરો દરેક પડાવમાંથી પાર થઈ ચૂકેલો છે. સાધુ કો, અઘોરી કો, કઈ પણ
આજ હું ગાડી પર બેઠી, મારો દીકરો બેઠો, મારો દીકરો ત્યારથી નહીં, એની પહેલાથી ગાડી પતી. પણ ખાલી મેં ચામુંડે એક જ વાર કીધું કે દીકરા મારે તને બાવો નહીં બનાવવાનો, તું બાવો બની જઈશ તો અમને કોણ સંભાળશે? આ જે યુગ ચાલી રહ્યો કળિયુગ, જે લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે સત્યની ખોજમાં નીકળ્યા છે, જેને સત્ય ખબર નહીં તેને તારા જીવવાની જરૂર છે. તું બતાવીશ તો લોકોને સમજણ પડશે ને અમલમાં લેશે તો એમનું જીવન સુધરશે અને આધ્યાત્મિકના રસ્તે વળશે. પણ તું જ બાવો થઈને ખૂણા બેસી જઈશ તો તને કાલ કોઈ પૂછશે નહીં અને સત્ય કોઈને ખબર પડશે નહીં. એટલે ખાલી મેં એક જ વાર હુકમ કર્યો, દીકરા છોડ દે. એને કશું વિચાર્યું નહીં અને એના જે ગુરુ હતા એના ફોન તૈયારીમાં લગાવી દીધો, ગુરુજી મારી માનો હુકમ છે, મારે ત્યાગ કરવો પડશે. પણ મારા દીકરાના નસીબ એવા કે એને એવા ગુરુ મળેલા છે કે ગુરુએ પણ હવેથી કીધું તું કે એ ખરું, તું જે કર એ સાચું. ખાલી એક જ અવાજમાં જો દીકરો બધું મૂકી દેતો હોય ને તો મને મારતાના આપણા દીકરા વધારે વાલા લાગે. પછી હું એના હાથ આવવા દઉં? આ ખુલ્લે આમ બોલું છું, મારો વિડીયો હજારો લોકો જોતા હોય, એમાં કેટલાય લાયા પડેલા પણ ઘણા એવા રાક્ષસ પ્રવૃત્તિ વાળા પણ હોય, પણ એને નહીં ફેર પડતો, મને માતા નહીં ફેર પડતો નહીં. આનું કારણ કે હું જે જ્ઞાન આપું છું એકદમ ફ્રીમાં, તમે અનુભવ કરો, જીવનમાં જુઓ, સાંભળો અને સમજો. ચલો આધ્યાત્મિક જ્ઞાન ના હોય કઈ વાંધો નહીં, પણ ભણેલા ગણેલા હોય એ થોડું પોતાની ભણતરની બુદ્ધિ ચલાવીને તો વિચારી શકે ને કે આ વાત જે કરી એ વાત સાચી. એમ અઘોરી કોને કહેવાય એ વિષયનું આજે જ્ઞાન આપ્યું. અઘોરી શું કરે એ જ્ઞાન નહીં આપ્યું. એના માટે તો જેને સાચી રુચિ હોય એ મારી પાસે આવશે અને મને લાગશે તો હું એનો રસ્તો બતાવીશ. પણ અઘોરીના લક્ષણ કે તમારા ઘરમાં કોઈ સભ્ય એવો હોય કે જેના આમ બરોબર તૈયારીમાં આમ કોઈ વાતય ના હોય, તાનમાં ચડી જતો હોય, એ ખબર પડે ને તાનમાં ચડી જાય, એવો તાનમાં ચડી જતો હોય અને આખા શરીરમાં ખણ ખણ કરતો હોય ને, ખણ ખણ ખબર પડે, ખંજવાળ આવે, ખંજવાળ કરતો હોય ને, તો સમજી લેવાનું તમારા ઘરમાં કોઈક અઘોરી મહારાજનો પ્રભાવ 100% સાચો. ઘણી જગ્યાએ તો ઘણા ભાવિકોને મેં માતાએ એવું બતાવ્યું છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા દરમિયાન તને ગાંજાની સુગંધ આવે, યા તો કોઈ બીડી પીતું હોય, સિગરેટ પીતું હોય, તું એકલો બેઠો હોય કે બેઠી હોય, તાર બાજુમાં જો આવી સુગંધ આવે તો ઘણાએ એવું કીધેલું છે કે હા ઘણા સમયે આવી વસ્તુ બનતી હોય છે. તો સમજી લેવાનું કે તમારી જોડે આસપાસ કોઈ અઘોરી મહારાજ ખરા, પણ એ અઘોરી મહારાજ કયા એવું નહીં સમજી લેવાનું કે આપણી પેઢીમાં જ હોય. બરાબર? કારણ કે વિકાસ તો હમણાં થયો દેશમાં, બાકી પહેલા જમાતો છે ને ફરતી રહેતી હતી. જ્યાં પીપળા વડ જ્યાં મળે ને ત્યાં ઠાઈ થઈ જતી હતી. 2 મહિના 3 મહિના ત્યાં પડ્યા રહે, પછી આખી જમાત બીજે જતી રહી. એટલે ઘણી જગ્યાએ ઘણા
મહારાજો ત્યાં બ્રહ્મલીન થઈ ગયા કહેવાય, મતલબ પોતાનું શરીર છોડી દેતા હોય, બરાબર. એટલે એ એમની આત્મા, મતલબ જ્યાં એમને સમાધિ આપી હોય, ઘણી જગ્યાએ મંદિરો તોડી નાખ્યા છે, પણ એમની સમાધિ તો ધરતીમાં છે, એટલે એ આત્માઓ ફરતી હોય, બરાબર. અને વડ હોય કે પીપળો હોય એની નીચે આશરો લીધો હોય ને, એટલે હોય ને હોય જ. જ્યાં ધૂણો ધખાયેલો હોય ત્યાં અઘોરી મહારાજ હોય, પણ અત્યારે બધું સફાચટ કરી નાખ્યું, એટલે કોઈને ખબર હોતી નહીં. પણ કદાચ આવા લક્ષણ કોઈના જોવા મળે તો ગભરાવું નહીં, ઉતાવળ કરવી નહીં. મને માતાને પૂછવા આવજો, હું તમને એ અઘોરી કયો, તમારી પેઢીનો, જગ્યાનો કે ક્યાંકથી આયેલો હું બતાવીશ, અને એનો રસ્તો પણ હું માતા બતાવીશ, બરાબર. પણ જેની જોડે વિદ્યા નહીં હોય અને જેની જોડે જ્ઞાન હશે ને, મારું જ્ઞાન, એ વિદ્યા વાળા પર ભારે પડશે, ભલે એની જોડે કશું જ ના હોય, પણ મારું જ્ઞાન જેની જોડે હશે ને મારી પર ભાવ હશે ને, એ સામે ગમે તેવો તાંત્રિક હોય કે અઘોરી હોય કે ગમે તેવો કોઈ એમ કે હું આમ કરી નાખું, એની પર તમારું ખાલી મારું આપેલું જ્ઞાન ભારે પડશે. કે જ્ઞાની માણસ હોય ને, એટલે પેલું નહીં કહેતા ભણેલો હોય, આખું વર્ષ વાંચ્યું હોય, તો તમે પરીક્ષા લેવા જાઓ તો 100 માંથી 100 નહીં પણ 99 તો આવે ને. ભણ્યા હોય તો આવે ને, ભણ્યા જ ના હોય, ડઢો હોય ને શું આવે? એમ તો સામાન્ય વેમ કહેવાય ને, કે બાજુવાળો રહેતો હોય કે પેલા તારી પર, અરે દાખલા તરીકે કોઈ પૂજા પાઠ કરવા અત્યારે ઘણી જગ્યાએ દીકરીઓ, બધી સ્ત્રીઓ જતી હોય શિવાલયમાં, કદાચ એક ફૂલ અમસ્તું ઉડતું પડી ગયું, પેલા એમ કહેતા હોય કે નીચે પડેલું ફૂલ હવે ભગવાનને ચડાવાય નહીં, અને કદાચ ઉડતું ઘરના આંગણે અહીં પડ્યું હોય ને, અને એ ઘર માલિકે કદાચ દરવાજો ખોલીને જોવા ને તો કે મારા ઘરના આંગણે ફૂલ ઓકે કરી નાખ્યું. આ વેમ જ મારી નાખે. એટલે આવા વેમમાં રહેવું નહીં, પડવું નહીં, માનવું નહીં. દુનિયાના ગમે તેવું હોય કરી લેવા દેજો. તમે ખાલી મારું આપેલું જ્ઞાન તમને યોગ્ય લાગે, તમને અનુભવ કરવો હોય તો અનુભવ કરીને અમલમાં મૂકજો, તમને 100% રિઝલ્ટ મળશે. એવા મારા મેળીના સૌના આશીર્વાદ. ભલે રામ રામ.